રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાડ દેંગે. જય માતાજી. આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને આપણો ફર્સ્ટ બ્લોગ છે અને એવું કહેવાય છે કે ભાઈ બધાના ફર્સ્ટ બ્લોગ પહેલા બ્લોગ વાયરલ થાય તો આપણે યાર પહેલો બ્લોગ બનાવ્યો છે. આટલા દિવસો શોર્ટ બ્લોગ નહોતા હતા, મોટો પહેલો જ બ્લોગ છે તો યાર સપોર્ટ કરજો થોડો. અને આપણે ધૂમ મચાવવાની છે માર્કેટમાં ટૂંક જ સમયમાં. સિસ્ટમ ફાડ દેંગે. તો ભાઈ સવારમાં કહેવાય કે ખૂબ વરસાદ પડ્યો રાતે, લગભગ 2 થી 3 વાગ્યાથી પડે છે. અત્યારે હવે થોડો થોડો રહ્યો છે, થોડો શોર્ટ તો ચાલુ જ છે. ખેતર તમે જુઓ ખાલી પેક ભરાઈ જાય. ઓહો, આ ખેતર તો પેક જ છે, આ નેચેવાળું પણ પેક છે. અને આ બધા ખેતરનું પાણી આપણે આ મોટા ખેતરમાં વાળેલું છે. અને આગળ 2 ધરડીયા ગોઠવેલા છે. આ જો એક મોટર તો આ ચાલુ જ છે અહીંયા. તો સામે 2 ધરડીયા ગોઠવેલા છે. તો જોઈએ કે ધરડીયાની શું હાલત છે. આપણે જોવાની જ જવાનું છે, કોઈ નુકસાન શું છે કે નહીં. આપણે ચેકિંગમાં જ આવ્યા છે. તો તમે બસ બ્લોગમાં બન્યા રહો અને ત્યાં જઈને આપણે બતાવું કે કેવું થયું છે. હા, મારા મેડમ આવ્યા હતા ચેકિંગમાં, ચેકિંગ કરીને આવ્યા છે. ને આપણે હવે આવ્યા છે ચમચમ છે બધું. કોઈ ફૂટ્યું હોય તો જોઈ લે. અને તારે ભણવા નહીં જવાનું? હા, કેમ નહીં જવાનું? હેડ ભણવા હેડ. તો ભાઈ આપણે નેસારલા ક્ષેત્રમાં તો આવી ગયા હતા. એ પણ જોવા તમે એકદમ પેક પડ્યું છે. એને અમે ધરડિયું મારેલું છે એટલે લગભગ એ તો નથી ફૂટ્યું. પણ આ ખેતરમાં કંઈક લોસો લાગે છે. આપણે એ જઈને જ ખબર પડશે. તો ચલો એ જ જઈએ. તો ભાઈ બારલી સાઈડ આવી ગયા છે. આ આપણે ફેન્સીવાળી હમણાં જ નવી કરાવી છે, એટલે રિપેરિંગ જ કરાવી છે. જાળી નવી મરાવી છે. આ ભૂંડરા લોહી બી જતા હતા એટલે થોડીક નવી વાડ કરાવી છે. રિપેરિંગ બીજી હતી ઘણી બાકી પડી છે, એ કરાવવાની. પણ હાલમાં છે મની પાવર ખૂટી ગયો, પૈસા ખૂટી ગયા. તમારે કોઈને હોય તો થોડા ફોનપેમાં ગૂગલ પેમાં નોંધ્યું પડે એટલે તમારે વાર થઈ જાય. તો આ જો મૂળાગળ પડે, પાણી બધે ભરાઈ ગયું છે. અને આ અમારા ભાઈબંધ છે કોમેડીના, બધે માસ્ટર છે જ આપણા સાથીદાર છે. બધી રીતે આપણને સપોર્ટ કરવા ભાઈ છે. બસ હવે ઠેઠ આવી ગયા છે. તમે બસ બ્લોગમાં બન્યા રહો. ઠેઠ આવી ગયા છે આપણે. હવે જોઈ લો કે શું હાલત છે. આપણે ધરડિયા નોખેલા જ હતા, જોઈએ. ભાઈ તમે જુઓ, આપણે ભૂંગળા તો ત્યાં પહેરી ગયા પતો જ નથી. પણ કોઈ 2 ભૂંગળા નોખેલા હતા. અને ઘણા ખેડૂતોને તો ભાઈ મગફળી કદાચ બગડતી હતી, પણ આપણે તો પાણી હતું નહીં એટલે મગફળી તો વાવી નથી. એટલે અને આ કદાચ બાજુમાં રોડ છે એટલે કદાચ વાયરો પેલો જાતરનો અવાજ આવતો હોય તો સોરી, નોઈસ આવતું હોય તો માફ કરજો. પણ આ તો આપણે નેકાળે બધું તૂટી ગયું છે, તોડફોડ થઈ ગયું છે. બસ હવે વરસાદ રહે અને બધું પાણી નીકળી જાય એટલે આપણે રિપેરિંગ કરાવ્યું છે. અને બસ બધા ખેડૂતોને કદાચ વરસાદના લીધે કોઈ નુકસાન થયું હોય તો ભાઈ બહુ કહવું પડશે હવે તમારે. અમે ભોગવ્યું છે, અમારે તો બસ આવું જ નુકસાન છે. બસ તો થોડી શોધખોળ કરી આપણે, પણ પછી ખબર પડી. શોધખોળ તો ખૂબ આધી કરી આપણા. હા ભાઈ રહ્યા એની ખૂબ આધી શોધખોળ કરાવી. અને ભૂંગળા તો આપણને મળી ગયા. ભૂંગળો તો મોજ નાખ્યો છે આપણે ભાઈબંધની. આ જુઓ 2 ભૂંગળો જ પડ્યા છે. હજુ તો ભરેલું જ પડ્યું ખેતર. બસ આપણે આટલું નુકસાન થયું છે ભોગવી લેવું. ને કદાચ કોઈ ખેડૂતોને મગફળી એમ નુકસાન થયું હોય મોટા પાયે તો યાર ટાઈમસર લઈ લેજો તમારે. કેમ કે વરસાદની હજુ 6-7 દાડાની ખૂબ આગાહી છે. કદાચ વરસાદ તો આવશે. આપણે હજુ સુધી કોઈ વાવેતર નથી કર્યું. કેમ કે વરસાદ રહે તો વાવેતર થાય. મગફળી બધું લાઈન મેળ્યું છે, ટૂંક સમયમાં વાવેતર કરી દેવું. અને આ આપણા ગામમાં ધાર્મિક સ્થળ છે 1-2. અને આજુબાજુ ચોક ફરશું. ટ્રાવેલિંગ બ્લોગ પણ આવશે, ફેમિલી બ્લોગ પણ આવશે, બધાય બ્લોગ આવશે આ ચેનલમાં. તો તમને કેવા લાગી છે વિડીયો તમે કોમેન્ટ કરજો. આપણે એકદમ દેશી બ્લોગ બનાવશું. આપણે એવું નથી કે આપણે હિન્દીમાં બનાવશું, એકદમ કહેવાય ને કે બજારવાળી ભાષામાં બનાવશું. ના, આપણે એકદમ દેશી, જે આપણે ઘેર બોલતા હોય ને ભાષા, એ ટાઈપની ભાષામાં જ આપણે બ્લોગ બનાવવાના છે. એટલે તમને લોકોને કેવા લાગી એકવાર કોમેન્ટ કરજો. સારા લાગી તો ભાઈ સારી કોમેન્ટ કરજો, ખરાબ લાગી તો ખરાબે કોમેન્ટ કરજો. આપણો પહેલો જ બ્લોગ છે, કોઈ કદાચ ખોમી હોઈ શકે તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ આવી ભૂલું પડી છે, હજુ આ સુધારવાની છે. તો આપણે એ પણ સુધારશું. તો હવે ચલો, હવે ઘેર આપણે નીકળી ગયા છે. તો તમે બન્યા રહો, હવે ઘેર પહોંચીને તમને જણાવું. તો આપણે ઘેર આવી ગયા છે. આ મારું ટ્રેક્ટર છે. આ અમારે કેમેરામેન છે, ટ્રેક્ટર જોડે ઊભો હોય. અને આ ભાઈ અમારે કે જે કોમેડી કહેવાય ને, કોમેડીના સપોર્ટર હતા. પણ આપણે હવે છે ને કોમેડી બંધ કરી નાખી. કેમ કે એટલો બધો કોમેડીનો સપોર્ટ મળતો નહોતો એટલે પછી બંધ કરવી પડી. એના જગ્યાએ આપણે બ્લોગ ચાલુ કર્યા. આ વરસાદને બધા એમને બેઠા છે સુખ શાંતિ. કોઈ કામ ધંધો જ નથી.
કામ કરો કામ. તો આપણો બ્લોગ હવે પૂરો કરે છે. તમને બ્લોગ કેવો લાગ્યો છેલ્લી વખત ફેર કહું છું, કોમેન્ટ કરો, સપોર્ટ કરો. આ પહેલો જ બ્લોગ છે, હવેથી આવતા રહી આવા બ્લોગ. જય માતા.